આજે આપણે શીખવાના શું છે આપણે બિઝનેસ મેનેજર બરોબર જે ક્રિએટ કરવાનું રહેશે જ્યારે તમે ક્રિએટ કરો તો તેમની અંદર જ આપણે અલગ અલગ પેજ અને એડ્સ મેનેજર ને જે બી આપણી પાસે એક્સેસ હશે તે બધું અહીંયા આપણે બિઝનેસ મેનેજરથી જ આપણે કરી શકીશું. તો તમારે એક્સેસ કરવા માટે શું કરવાનું, આ અપડેટેડ વર્ઝન છે બરોબર, પહેલા જે બી અપડેટ આવ્યું છે તો બધું અહીંયા કવર કરી લઈશું. અહીંયા રાઈટ સાઈડમાં આપણે પોતાનું ફેસબુક ઓપન કરી લેવાનું, પછી તમારે ટાઈપ કરવાનું business.facebook.com. તો આ વાળી સ્ક્રીન આપણે ઓપન થઈ જશે. સ્ટાર્ટિંગમાં હશે તમારું નવું ફેસબુક બનેલું હશે તો તમારે અહીંયાથી ક્રિએટ બિઝનેસ પોર્ટફોલિયોમાં ક્લિક કરીને નવું ક્રિએટ કરવાનું રહેશે. ફેસબુક પેજ છે તે મેઇન છે અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બરાબર. તો આપણે અહીંયા ડાયરેક્ટ શું થયું બિઝનેસ સેટિંગમાં જાય. જ્યારે તમે નવું ક્રિએટ કરો તો અહીંયા આપણે બિઝનેસ સેટિંગમાં અલગ અલગ તમારે ક્રિએટ કરવાના હોય છે. તો આપણે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન છે તો આપણે અહીંયા નાખી દઈએ. તો આ મેટા બિઝનેસ સ્યુટમાં છે તો અહીંયા આપણે સ્ક્રોલ ડાઉન કરીને અહીંયા બિઝનેસ સેટિંગમાં આપણે ક્લિક કરવાનું. પછી અહીંયા શું ક્લિક કરવાનું, ગો ટુ બિઝનેસ સેટિંગ. હા, એમાં ક્લિક કરીશ એટલે આ બિઝનેસ મેનેજર છે તે ઓપન થઈ ગયા છે. તો આપણે શું ઓપન થઈ ગયું છે આપણું બિઝનેસ મેનેજર બરોબર. આને આપણે બિઝનેસ મેનેજર કહેવાય. જે બી મોટી મોટી જે એજન્સી છે કે કોઈ બી હોય તો આનાથી જ બધું અલગ અલગ ક્લાયન્ટના છે તે એડ એકાઉન્ટ છે તે મેનેજ કરતા હોય છે. હા, તો સ્ટાર્ટિંગમાં જે હશે પીપલ વાળું, જ્યારે તમે કોઈ એક્સેસ આપવા માંગો છો કોઈને બી પીપલને કે તમારું જે ફેસબુક પેજ બનાવેલું છે તે બીજા લોકોને ટ્રાન્સફર કરવું છે, એનું એક્સેસ આપણે કોઈ ક્લાયન્ટનું આપણે લેવું છે તો અહીંયા પીપલમાં જઈને આપણે તેમનું ઈમેલ આઈડી નાખીને આપણે અહીંયા લઈ શકીએ. અહીંયા ઈમેલ આઈડી નાખી દેવાની. ફોર એક્ઝામ્પલ આવું ક્લાયન્ટનું આપણે નાખવાનું, અથવા તમારે એક્સેસ જોતો હોય આગળ જતા તમે એક્સેસ જોઈએ, હા, એનું ઈમેલ આઈડી નાખી દેવાનું. પછી અહીંયાથી નેક્સ્ટ કરીને જે બી પેજ હોય, પેલા ફેસબુક પેજ આવશે, ઇન્સ્ટાગ્રામ પેજ બંનેનું. તો અહીંયા આપણે પાર્શિયલ એક્સેસમાં આપણે આપી શકીએ અને ફૂલ એક્સેસમાં આપીએ, એગ્રીમેન્ટ એક્સેસ. તો જે બી આપણે જોતું હોય એ સિલેક્ટ કરી લેવાનું. તો અહીંયા ફેસબુક પેજ, પછી અહીંયા એડ એકાઉન્ટ. તો અહીંયા એડ એકાઉન્ટ સિલેક્ટ કરી લીધું. પછી અહીંયા હું ઇન્વાઇટ કરીશ તો મને ઈમેલ આવી જશે. પછી હું એક્સેપ્ટ કરીશ મારું પાસવર્ડને નાખીને, તો મને જે છે સામેવાળા ક્લાયન્ટનું મને ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ મારા આ બિઝનેસ મેનેજરમાં મળી જશે. પછી અહીંયાથી એનું એક્સેસ કરીને આપણે એનું એડવર્ટાઇઝ સ્ટાર્ટ કરી શકીએ. હા, એની આઈડી અથવા પાસવર્ડની જરૂર નથી આપણે. હા, ત્યારે અહીંયાથી જ બધું આપણે મેનેજ કરી શકીએ. પછી આમાં કોઈ લિમિટ નથી, તમે કેટલા બી પેજ છે તે બનાવી શકો અને એડ કરી શકો અહીંયા બરાબર, તેમનું કોઈ લિમિટ નથી. અને જ્યારે બી નવું તમે બનાવો છો જ્યારે આપણે એડ એકાઉન્ટ છે તે એક જ બની શકે. કોઈ આપણી ફેસબુક છે આપણે પછી આપણું 1-2 વર્ષ આપણે કન્ટિન્યુ સારી રીતે કોઈ પોલિસીને બરાબર ફોલો કરીએ તો પછી આપણી લિમિટ છે વધે છે. બાકી આપણે એડ એકાઉન્ટ છે ની લિમિટ કેટલી આવે છે, આપણે એક જ આવે છે. અને આપણે બિઝનેસ મેનેજર છે તે બે ક્રિએટ કરી શકીએ એક એક ફેસબુક આઈડીથી. એકમાં એક એડ એકાઉન્ટ, પછી આવું બિઝનેસ બીજું પણ તમારે કરવું છે તો કરી શકો તમે એક ફેસબુક આઈડીથી બરાબર. બાકી ક્લાયન્ટના એક્સેસ આ રીતના તમે કોઈ બી લઈ શકો, આનું કોઈ આપણે લિમિટ નથી. હા, એક્સેસ આપણે કેટલા બી લઈ શકીએ આપણે બરાબર. ને પેજની પણ કોઈ લિમિટ નથી, આપણે કેટલા બી બિઝનેસ પેજ છે તે બનાવી શકીએ. હા, તો એડ એકાઉન્ટ લિમિટ એક જ છે, સ્ટાર્ટિંગમાં એડ એક બિઝનેસ મેનેજરને એક એડ એકાઉન્ટ. આ એકાઉન્ટ એડ કરવા માટે છે. હા, અહીંયાથી આ તમે ઓલરેડી ક્રિએટ કરેલું છે એટલે અહીંયા મને ક્રિએટ કરવા નહીં દે. જ્યારે તમે ક્રિએટ કરો ત્યારે અહીંયાથી ક્રિએટ ન્યુ એડ એકાઉન્ટ બરાબર. પ્લસ તમારે અહીંયા એડ એકાઉન્ટનું નામ નાખી દેવાનું. અહીંયા બાર ખાલી બારડ મહેશ નાખ્યું છે, અથવા તમારે બિઝનેસનું નામ નાખી દેવાનું, જે બી બિઝનેસ નેમ હોય. અને ટાઈમ ઝોન સિલેક્ટ કરી લેવાનું, કઈ ટાઈમમાં આપણે છે ને અહીંયા કરન્સી સિલેક્ટ કરી લેવાની. આ બહુ જ્યારે બી તમે નવું ક્રિએટ કરો આ બહુ ધ્યાન રાખવાનું, ટાઈમ ઝોન અને કરન્સી એકવાર સિલેક્ટ થયા પછી પણ ચેન્જ નહીં થાય પછી. હા, એટલે જ્યારે બી કરું તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આ બંને છે તે પરફેક્ટ રીતે હોય છે બરાબર. પછી જ નેક્સ્ટ કરીને અહીંયા તમારે ક્રિએટ કરવાનું. અહીંયા દબાવીને ક્રિએટ કરશો એટલે નવું એડ એકાઉન્ટ બની જશે. ત્યાં એડ એકાઉન્ટથી જ આપણે બધું છે એડવર્ટાઇઝિંગ કરતા હોઈએ છીએ. હું ઓપન અહીંયા રાઈટ સાઈડમાં શું લખેલું છે, ઓપન એડ્સ મેનેજર.
જે બી આગળ જતા આપણે ટ્રેનિંગમાં જોશું કે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અથવા મેસેન્જરમાં જે બી આપણે એડવર્ટાઇઝમેન્ટ બધું શીખવાના છે પૂરું ડીપમાં, એ આમાંથી જ બધું આપણે કરવાના છે, રાઈટ? તો આને શું કહેવાય આપણે? એડ્સ મેનેજર, જેથી આપણે બધું અલગ અલગ આપણે છે એડવર્ટાઇઝિંગ આપણે અહીંયા રન કરીશું. હા, આ ખાલી ટેસ્ટ એકાઉન્ટ છે, બરોબર. તો આપણે પહેલું કઈ સેક્શન હતું આપણું? યુઝર વાળું. તો અહીંયા પીપલમાં આપણે શું કરવાના છે? પેજનું એક્સેસ આપવા માટે, બરાબર. પછી કોઈ બિઝનેસ પાર્ટનર હોય તમારા કોઈ, તો એને પણ તમારે બિઝનેસનું એક્સેસ સેમ ટુ સેમ એક્સેસ હોય, તો તમે શું એને પણ અહીંયાથી આપણે એડ કરી શકો. તો એની ખાલી તમારી બિઝનેસની બિઝનેસ આઈડી જોશે, તો અહીંયા એડ કરશો તો બિઝનેસ આઈડી ક્યાંથી મળશે તમને? તો જ્યારે બી સામેવાળાનું જે તમારું પાર્ટનર છે, બિઝનેસ પાર્ટનર, એને બિઝનેસ ઇન્ફોમાં જશે, અને જે અહીંયા બિઝનેસ મેનેજર આઈડી જે લખેલી છે ને, આ બધાની યુનિક હોય, એક જ આઈડી. તો ડાયરેક્ટ કોપી કરીને અને તમે અહીંયા પાર્ટનરમાં એડ કરી શકો. હા, તો સેમ ટુ સેમ તમને અહીંયા પણ મેં તો કોપી સેમ ટુ સેમ બિઝનેસ મેનેજર છે એટલે અહીંયા નહીં બતાવે, બરોબર. તો એ રીતના આપણે કરી શકીએ, બરોબર. સિસ્ટમ યુઝરનો આપણે કંઈ નથી, તે ડેવલપરને એના માટે હોય છે. તો યુઝરમાં પીપલ અને પાર્ટનર ઇમ્પોર્ટ, પહેલા તો તમારે પીપલનું જ યુઝ થશે, બિઝનેસ પાર્ટનર હોય તો જ આ યુઝ થશે, બાકી નહીં થાય, બરોબર. પછી પેજ આપણે ક્રિએટ કરી, કે કોઈ ફોર એક્ઝામ્પલ તમારે પેજ ક્રિએટ કરવું છે, તો અહીંયા આપણે ક્રિએટ એ પેજ, તમારે જ્યારે સ્ટાર્ટિંગ કરો છો તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. અહીંયા હું ફોર એક્ઝામ્પલ ટેસ્ટ પેજ કરું અથવા ફેસબુક એડ ટ્રેનિંગ માટે, આ જ કરશો તો તમે એડવર્ટાઇઝિંગ કરી શકશો, બાકી એડવર્ટાઇઝિંગ કરી નહીં શકીએ. ટ્રેનિંગ ફોર એક્ઝામ્પલ આપણે આ કરી નાખ્યું, ટ્રેનિંગ માટે આપણે એજ્યુકેશન સિલેક્ટ કરી શકીએ, એજ્યુકેશન કન્સલ્ટેશન અથવા સ્કૂલ પ્રાઇમરી ટીચર. અહીંયા અલગ અલગ કેટેગરી આવી હશે, આપણે જે સર્ચ કરશું ને તે. સોશિયલ મીડિયા એજન્સી સિલેક્ટ કરી નાખીએ ને અહીંયા આપણે બાયો કરી નાખશું આપણે. તો આપણે શું છે કે જેવી બી આપણે અહીંયા ફોર એક્ઝામ્પલ મેં આ પેજ બનાવ્યું છે, તો આવું પેજ છે તે અહીંયાથી હું ક્રિએટ કરીશ તો આવું છે પેજ તે બની જશે. પછી બની જાય પછી તમારે શું આવું કોઈ બેકગ્રાઉન્ડ મૂકી દેવાનું, પછી તમારો ફોટો છે સારો મૂકી દેવાનું, પછી અહીંયા બાયો લખવાનું, જે આપણે અહીંયા બાયો બતાવે છે, ઓકે, બરોબર. બાયો લખીને ક્રિએટ કરશો, પછી આ રીતના એગ્રી કરીને અહીંયા ક્રિએટ કરશો તો પેજ છે તે બની જશે. હા, પછી તમારે આ રીતના બધું અલગ અલગ અહીંયા લખી નાખવાનું, તમારું પેજનું શું છે, આપણે અહીંયા ડિજિટલ માર્કેટિંગ, આપણું એડ્રેસ શું છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આપણે ઇન્સ્ટાગ્રામ હોય તો, યુટ્યુબ હોય તો, બધું અહીંયા આપણે કરી શકીએ, બરોબર. આ રીતનું પેજ બનાવવું જોઈએ તો જ આપણે એડવર્ટાઇઝિંગ કરી શકીશું. બિઝનેસ પેજ હોવો જરૂરી છે આપણે, બરોબર. પ્લસ અહીંયાથી આપણે ક્રિએટ કરી શકીએ, આપણે બિઝનેસ મેનેજરથી પણ કરી શકીએ, પ્લસ તમારું જે ફેસબુક છે ત્યાંથી પણ તમારે ક્રિએટ કરવું હોય તો તમારે અહીંયા મેન્યુમાં જવાનું, પછી અહીંયા શું લખેલું છે? પેજીસ. હા, પછી અહીંયા ક્રિએટ ન્યુ પ્રોફાઇલ અથવા એ પણ ક્લિક કરીને અહીંયા તમારે શું સિલેક્ટ, પર્સનલ પ્રોફાઇલ નહીં સિલેક્ટ કરવાની, અહીંયા આપણે પબ્લિક પેજ સિલેક્ટ કરી અહીંયા નેક્સ્ટ કરવાનું આપણે. તો અહીંયાથી પણ આપણે પેજ નાખી દેવાનું, કોઈ બી જે નાખવાનું છે આપણે, ફોર એક્ઝામ્પલ ડિજિટલ માર્કેટિંગ ટ્રેનિંગ, પછી અહીંયા આપણે કેટેગરી સિલેક્ટ કરી શકીએ, આપણે એજ્યુકેશન વેબસાઇટ કરી નાખીએ ને અહીંયા આપણે બાયો લખીને અહીંયા ક્રિએટ પેજ કરશું તો આપણું આ રીતના આપણું પેજ છે તે બની જશે. તો આપણે બે રીતના છે આપણું પેજ છે તે બનાવી શકીએ, એક તો બિઝનેસ મેનેજરથી, હા, અને ફેસબુકથી આપણે મેન્યુમાં જઈને પેજીસ ઉપર ક્લિક કરીને આપણે બનાવી શકીએ. પછી આપણું એડ એકાઉન્ટ છે, એડ એકાઉન્ટ આપણે જોઈ લઈએ કઈ રીતના આપણે બનાવવાનું. પછી બિઝનેસ એસેટ ગ્રુપ છે તે આપણે જરૂરી નથી, એફ વાળું પણ જરૂરી નથી. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જરૂરી છે, આપણે બિઝનેસ મેનેજરમાં આપણું જો એકાઉન્ટ બનેલું હોય આપણું ઇન્સ્ટાગ્રામનું, તો અહીંયાથી આપણે તમારી લોગિન આઈડી ને પાસવર્ડ અહીંયાથી કનેક્ટ કરે છે. અહીંયા શું લખેલું છે આપણે અહીંયાથી એડમાં અહીંયા ક્લિક કરીશ તો અહીંયા કનેક્ટ યોર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ. હા, તો અહીંયા આપણે શું લખી નાખવાનું, આપણું આઈડી અને પાસવર્ડ આપણે નાખી દેવાનું. તો આ છે આપણું બિઝનેસ ઓલરેડી મારું કનેક્ટ છે. હા, તો આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અહીંયા કનેક્ટ થઈ જાય આપણે.
વોટ્સઅપ, હા સેમ. આપણે ખાલી એમાં વોટ્સઅપમાં આપણો નંબર નાખી દેવાનો ને એમાં ઓટીપી આવશે. ઓટીપી આપણે નાખી દઈએ. અહીંયા આપણો ખાલી કન્ટ્રી કોડ એડ કરી દેવાનો. આપણો 91 છે. પછી આપણો જે બી આપણો મોબાઈલ નંબર છે આપણે અહીંયાથી કન્ટિન્યુ કરશું તો એમાં શું જશે, આપણે ઓટીપી જતો રહેશે. ઓટીપી નાખશું એટલે આપણે અહીંયા આપણું ઇન્સ્ટા વોટ્સઅપ છે એ કનેક્ટ થઈ જશે. બરાબર. પછી આ ડેટા સોર્સનું છે કે તેમાં આપણે ઈ કોમર્સ રિલેટેડ જે આપણે ઓનલાઈન કોઈ શોપિંગ કરતા હોય છે ને, આપણે એમેઝોન કે ફ્લિપકાર્ટ કે આપણું પોતાનું વેબસાઇટ બનાવીને, તો એમાં પણ આપણે આ જે ડેટા સોર્સ છે તે કેટેલોગ હોય છે. તો પોતાના જેટલા બી પ્રોડક્ટ છે ઓટોમેટિકલી ફેસબુકના કેટેલોગમાં પણ આવી જાય. તો એનું પણ આપણે આગળ જતા આપણે કેટેલોગ એડવર્ટાઇઝ પણ ચલાવવાના હોય છે. તો આ જરૂરી છે ટ્રેકિંગ માટે. તો આપણે અહીંયાથી પણ ડાયરેક્ટ આપણે મેન્યુઅલી પણ કરી શકીએ અથવા અહીંયાથી રિક્વેસ્ટ એક્સેસ પણ કરી શકીએ. તો જે વેબસાઇટ ડેવલપર છે તો એ ઇઝીલી કરી શકે. તો એના માટે આ હા, જેટલા બી વેબસાઇટના આપણે પ્રોડક્ટ હોય, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા હું ક્લોથિંગ લખું છું તો અહીંયા આપણે આ મિંત્રામાં આવી ગઈ છે. અલગ અલગ આપણે જે વેબસાઇટ છે, ફોર એક્ઝામ્પલ આ એડિડાસની છે, તો આ અલગ અલગ કેટેલોગ છે. બરાબર. મેનમાં કેટલા પ્રોડક્ટ છે, આપણે મેનમાં એટલા બધી ફૂડવેર છે, ક્લોથિંગ છે, એસેસરીઝ છે. તો આ ફૂડવેરમાં જેટલા બી છે રનિંગ, તો આ બધાને શું કહેવાય, કેટેલોગ કહેવાય, અલગ અલગ કેટેગરીના. તો એ જેટલા બી છે આ વેબસાઇટ છે, જેમાં ફોર એક્ઝામ્પલ શોપિફાઈમાં બનેલી હોય અથવા કોઈ વર્ડપ્રેસમાં બનેલી હોય, બરાબર, તો એની સાથે ડાયરેક્ટ કનેક્ટ કરી લે તો જેટલા બી પ્રોડક્ટ છે ઓટોમેટિકલી અહીંયા આવી જાય. અહીંયા શું લખેલું છે, યોર બિઝનેસ નીડ ટુ યુઝ ધીસ કેટેલોગ ઓન બિહાફ ઓફ અનધર બિઝનેસ. ફોર એક્ઝામ્પલ યુ વર્ક ફોર એજન્સી માટે છે અને પોતાનું આપણે ક્રિએટ કરવું બિઝનેસ માટે, તો અહીંયાથી પણ આપણે કરી શકીએ. આપણે ઈ કોમર્સ માટે ડાયરેક્ટ લિંકથી પણ કરી શકીએ. અને અહીંયા એડ પ્રોડક્ટનું પણ આવે છે આપણે. બરાબર. આ જે છે આપણે કોમર્સ મેનેજર ઓપન થઈ ગયું. તો અહીંયા આપણે ઇન્ટિગ્રેશન અલગ અલગ એપના પણ આવે તો એ બહુ ઇઝી રહે. શોપિફાઈ છે તો ઇઝી રહે. પછી મઝેન્ટો છે કે એવું બધું અલગ અલગ જે ટ્રેકિંગ માટે હોય છે તે આપણે ઇઝી થઈ જાય પ્રોડક્ટ અપલોડ કરવાનું. ઓટોમેટિકલી સાઇન ઇન થઈ જાય. અહીંયા મેન્યુઅલી આપણે પ્રોડક્ટ એડ કરવાનું કહે છે અને આપણે ફીડથી પણ કહે છે. તો આ તો બહુ જરૂર નથી. જ્યારે તમે ઈ કોમર્સનું કરો છો તેમના માટે આ યુઝફુલ રહેશે. બાકી તો આ યુઝ નહીં આવે. પ્લસ આ પિક્સલ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો પિક્સલ શું છે, આપણે ઘણીવાર આપણી વેબસાઇટ વિઝિટ કરતા હોય છે તો આપણે રીટાર્ગેટિંગ કરતા હોય છે. બરાબર. કે આપણે વારંવાર આપણી એડવર્ટાઇઝ દેખાય, આપણે એડ ટુ કાર્ટ કરીને છોડી દે તો ફરીથી ની એડવર્ટાઇઝ કે આ તમે પરચેસ કરતો 10% ડિસ્કાઉન્ટ આપે, રાઈટ. એટલે આપણે ટ્રેકિંગ કરવા માટે પિક્સલ છે જરૂરી છે. કોઈ વેબસાઇટમાં કેટલા લોકો વિઝિટ કરે છે, કેટલા લોકો પરચેસ કરે છે, તો જ આપણે આઈડિયા આવે ને કે કેટલા લોકો આપણે એડવર્ટાઇઝથી આવ્યા, કેટલા લોકોએ પરચેસ કર્યો. બરાબર. તો એ બધું જોવા માટે આપણે શું જરૂરી છે, એના માટે પિક્સલ હશે તો જ આપણે જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, તો આ ફોર એક્ઝામ્પલ આનું આપણે ન્યૂ રેસીસમાં આપણે ક્લિક કર્યું. બરાબર. તો આમાં આપણી એડવર્ટાઇઝ એનું ટ્રેકિંગ છે કે નહીં તો આપણે ક્યાંથી જોઈ શકશું? આ પિક્સલ હેલ્પર છે. અત્યારે મેં અહીંયાથી હું બંધ કરેલું છે, પોઝ કરી નાખું. તો આની પિક્સલ છે, તો આનું પિક્સલ ક્યાંથી જોઈ શકશું આપણે? આ વેબસાઇટમાં જો અહીંયા દેખાય છે, આપણે ઉપર હું ક્લિક કરું છું તો પેજ વ્યૂ કર્યું છે. પછી અહીંયાથી ફોર એક્ઝામ્પલ હું આના પ્રોડક્ટ ઉપર હું ક્લિક કરું છું. પ્રોડક્ટ ઉપર ક્લિક કર્યું તો અહીંયા શું બતાવે છે? પેજ વ્યૂ કોન્ટેન્ટ બતાવે છે. અહીંયા આપણે બતાવશે કઈ સાઇઝમાં આપણે ગયા છે, પ્રોડક્ટનું નામ શું છે, વેલ્યુ શું છે, બધું અહીંયા આપણે બતાવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું એડ ટુ કાર્ટ પર કરીશ ને તો અહીંયા અત્યારે છે કંઈ એડ ટુ કાર્ટ નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા તું એડ ટુ કાર્ટ કરીશ ને તો અહીંયા ઉપર આવી જશે, આવી ગયું એડ ટુ કાર્ટ. તો આ શું છે? પિક્સલ છે તે ટ્રેક કરે છે. અને પિક્સલ આઈડી કઈ છે સામેવાળા વેબસાઇટની? આને પિક્સલ આઈડી કહેવાય. એ ખાલી એકવાર વેબસાઇટમાં નાખી દેવાની, પછી બધું આપણે છે આ ટ્રેક કરી શકીએ. બરોબર. અને ત્યાં પિક્સલ હેલ્પર છે તે ક્યાંથી આપણે ઇન્સ્ટોલ કરી શકીએ? કે આપણે જે ગૂગલ ક્રોમ હોય છે ને, ગૂગલ ક્રોમ એક્સટેન્શન, હા એક્સટેન્શન, બરોબર. આપણે જે ડાયરેક્ટ અહીંયાથી આપણે સર્ચ કરીને આપણે ફેસબુક એડ હેલ્પર લખીને અથવા મેટા પિક્સલ હેલ્પર, બરોબર. આ ધ્યાન રાખજો, નામ છે તે મેટા પિક્સલ હેલ્પર. હા, ફોટો પાડી લો. હા,
તો આનાથી શું કરીએ આપણે ચેક કરી શકીએ કે આપણું પિક્સલ બરોબર પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. બરોબર, પણ આ એક જરૂરી છે. પિક્સલ સિવાય આપણે કશું આપણે કરી શકવાના નથી. આ પિક્સલ આપણને હું કામ આવે? આપણું ટ્રેક કરવા માટે આપણે તમે બતાવ્યું ને. મતલબ હા. આપણા ક્લાયન્ટની વેબસાઇટ ટ્રેક કરવા માટે. ના ના, આપણે જે એડવર્ટાઇઝ આગળ આપણે રન કરીશું ને એને પછી હા આપણે બધું અહીંયા ડેટા આપણે મળશે. નકર વેબસાઇટનો કોઈ મતલબ જો પિક્સલ નહીં હોય તો વેબસાઇટનો કોઈ મતલબ જ નથી. આપણે ખાલી વેબસાઇટમાં છે આપણી બનેલી છે, પણ કેટલા લોકો વિઝિટ કર્યા, કેટલા લોકોએ પરચેસ કર્યું, કેટલાની વેલ્યુ છે, બધું આપણે અહીંયા ડેટા મળશે. ઓકે, મતલબ કે દાખલા તરીકે આપણે જે પર્ટિક્યુલર વસ્તુની એડ કરીએ છીએ, સપોઝ કે આપણે કોઈ બ્યુટી પ્રોડક્ટની વેબસાઇટનું આપણે કામ કરીએ કરીએ છીએ. હા તો લોકો એડ જોઈને કેટલા લોકો અહીંયા રીડાયરેક્ટ થયા છે. હા, કેટલા લોકો કઈ પ્રોડક્ટ જોઈ છે, ક્યાંથી પાછા વળી ગયા છે, પાછા વળી ગયા છે. હા, બરોબર, એ એટલું ડેટા આપણને મળી જશે મળી Excel-થી. પિક્સલથી. ઓકે. પછી આપણે ફરીથી એ લોકોને બતાવવું છે હા. કે તમે એડ ટુ કાર્ટ કરીને ફરીથી કેમ આપણે અત્યારે જોયું કે આપણે મેં એડ ટુ કાર્ટ કરીને પરચેસ નથી કર્યું, હા, હા, હા. રાઈટ? તો એ કોને ખબર છે? પિક્સલને ખબર પડી ગઈ હા. કે મેં છે એ એડ ટુ કાર્ટ કરીને છોડી દીધું. હા, તો હવે મને રીટાર્ગેટિંગ કરશે. જે બી સામેવાળા જે માર્કેટર હોય આપણે ફેસબુક એડ વાળા, હા. તો એ શું કરશે? કસ્ટમ ઓડિયન્સ બનાવશે અને મને રીટાર્ગેટિંગ કરશે. અચ્છા. તો મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વારંવાર તેમની એડવર્ટાઇઝ બતાવશે. બતાવશે. જો આ પિક્સલ ઇન્સ્ટોલ નહીં હોય તો રીટાર્ગેટિંગ કરી શકશે, એની પાસે ડેટા મળશે નહીં. નહીં મળે. તો પિક્સલ બહુ જરૂરી છે. જો વેબસાઇટ કોઈ બનેલી હશે તો પિક્સલ ઇન્સ્ટોલ કરવો જરૂરી છે. બરાબર. બાકી વેબસાઇટનો કોઈ મતલબ રહેશે નહીં. નહીં. હા, બરાબર. બરાબર. એટલા માટે પિક્સલ છે તે જરૂરી છે. અત્યારે પિક્સલને અત્યારે ચેન્જ કરીને શું કરી નાખ્યું છે? મેટા વાળાએ ડેટા સેટ કરી નાખ્યું છે પિક્સલ નામ ચેન્જ કરીને. બરાબર. બરાબર, તો અહીંયાથી અલગ અલગ જે આ પિક્સલ ને ખાલી ડમી પિક્સલ છે તેને બનાવેલા છે. તો અહીંયાથી ખાલી એકવાર ફોર એક્ઝામ્પલ આપણે ક્રિએટ કરવું છે તો અહીંયાથી હું ક્રિએટ કરી શકું ડેટા સેટનું. આપણે ટેસ્ટ પિક્સલ કરીને હું ક્રિએટ કરી. આ એટલું ઈઝી જ છે. બાકી જો તમને ન આવતું, બાકી વેબસાઇટ ડેવલપર હોય અથવા ડેવલપર જે હોય ક્લાયન્ટના, એમને કહી દેવાનું કે અહીંયાથી કન્વર્ઝન એપીઆઈ અથવા મેટા પિક્સલ અથવા આ જે મેટા પિક્સલ ઓનલી આ એનું આઈડી મળી ગઈ. જો આપણે આઈડી ક્રિએટ કરી દીધી પિક્સલની, પછી આપણે અહીંયાથી કરીને આપણે આ કોડ છે તે ડેવલપરને મોકલી દેવાનું. વેબસાઇટની જે હોય છે એ હેડરમાં એકવાર પેસ્ટ કરી દેવાનું, તો ઇઝીલી ઇન્ટિગ્રેટ થઈ જાય. પછી અહીંયા આપણે પાર્ટનરથી પણ કરી શકીએ. જો તમારી પાસે શોપિફાઈનું હોય કે અલગ અલગ જે એપથી ડાયરેક્ટ કરવું હોય, આ બધા જે છે સપોર્ટ કરે છે. તો આ બધાનું ખાલી બહુ ઈઝી થઈ જાય પિક્સલ ઇન્સ્ટોલ કરવું આપણે. તો જેટલા બી એપ છે એ ડાયરેક્ટ મેટા સાથે કનેક્ટેડ છે. તો આ બધા સાથે આપણે પિક્સલ બહુ ઇન્સ્ટોલ કરવું બહુ ઈઝી થઈ જાય. હા, બરોબર. અને મેન્યુઅલી કરવું હોય તો પણ આપણે વેબસાઇટ ડેવલપરની આપણે એકવાર થઈ જાય પછી અહીંયાથી ખાલી એકવાર જે પીપલ હોય એને અસાઇન કરી દેવાનું, તો જ તે પ્રોપરલી વર્ક કરશે. પછી તમારે જે કરવું હોય તો અહીંયા રાઈટ સાઈડમાં હું લખેલું છે અહીંયા ઇવેન્ટ મેનેજર. તો અહીંયાથી આપણે જેટલા બી પિક્સલ છે તેનું અહીંયા પણ આપણે ટ્રેક કરી શકીએ. તો સેટઅપનું જે બી રિલેટેડ હોય વેબસાઇટ ડેવલપર અથવા પોતાનું આપણે જે ડેવલપ કરવું બધા પિક્સલ છે તે ક્યાં બતાવશે? આપણે ઇવેન્ટ મેનેજરમાં. અહીંયા ઓપન ઇવેન્ટ મેનેજર છે તે ઓપન થઈ જશે. પ્લસ આપણે અલગ અલગ જે છે એપનું કોઈ બી તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો અહીંયા આપણે રાઈટ સાઈડમાં ઓલ ટૂલ્સમાં બધા અલગ અલગ બતાવશે. ત્યાં પણ આપણે ઇવેન્ટ મેનેજર છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ. અહીંયા શું લખેલું છે? અહીંયા રાઈટ સાઈડમાં ઇવેન્ટ મેનેજર. તો ત્યાંથી પણ ઓપન કરી શકીએ. પ્લસ આપણે બિઝનેસ મેનેજરથી પણ અહીંયાથી ઓપન કરી શકીએ. ઓપન ઇવેન્ટ મેનેજર એટલે આ થઈ ગયા છે. અત્યારે અહીંયા પિક્સલ કોઈ આપણે ખાલી ટેસ્ટ પિક્સલ લખ્યું છે એને આઈડી મળી છે. અત્યારે કનેક્ટ નથી. બાકી અહીંયા બધું આપણે અહીંયા બતાવે કેટલા લોકો વિઝિટ કર્યા છે. ના, તે ખાલી ટેસ્ટિંગ માટે બનેલા છે. હા, બાકી અહીંયા બતાવે આપણે વેબસાઇટમાં હોય ને તો જ્યારે તમે કનેક્ટ કરશો એક્ચ્યુઅલ વાળો તો અહીંયા આપણે બતાવશે કેટલા લોકો વિઝિટ કર્યા વાળું કર્યું છે તે. અહીંયા ખાલી એક એક બતાવે. ખાલી ટેસ્ટિંગ માટે મેં અલગ વેબસાઇટમાં કરેલું છે. તો અહીંયા ખાલી શું બતાવે છે? લોસ્ટ અને બાકી બીજું ડેટા છે તે અલગ આપણે બતાવે. ફોર એક્ઝામ્પલ અલગ ક્લાયન્ટનું હોય તો અહીંયા જોઈ લો. વેબસાઇટ વાળું નીકળી ગયા છે. બાકી આપણે અહીંયા બધું આપણે જોઈ શકીએ. બાકી ઓફલાઈન ઇવેન્ટ સેટઅપ તો આપણે જરૂરી નથી. કન્વર્ઝન એપીઆઈ પણ આપણે પિક્સલ ડેટાથી આપણે કરી શકીએ. કસ્ટમ જે કન્વર્ઝન છે આપણે સર્વરમાં જ આપણે ઇન્સ્ટોલ કરી દઈએ કે જે આપણું વેબસાઇટ જે બનેલી છે એ સર્વર સાથે પણ કનેક્ટ કરી શકીએ. પ્લસ મેટા પિક્સલ થકી, કેમ કે અત્યારે જે iOS 14 ની નવી જે અપડેટ આવી છે તો મેટા વાળા જે આઈફોન જે યુઝર હોય છે એનું બરાબર પિક્સલ છે બરાબર વર્ક
નથી કરતા, સ્ટાર્ટિંગમાં જે iOS 14 નું નવું વર્ઝન આવ્યું છે તો હમ. આ કન્વર્ઝન એટલે બંને કરી દે તો પ્રોપરલી ટ્રેકિંગ થઈ જાય. પછી ઇવેન્ટ સોર્સ ગ્રુપ આપણે જરૂરી છે, શેર ઓડિયન્સ મોટી એજન્સી હોય તેમના માટે જરૂરી છે, કેમ કે એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં જે પિક્સલનો ડેટા ટ્રાન્સફર કરવો હોય તો આ શેર ઓડિયન્સ જરૂરી છે. પછી આ બિઝનેસ ક્રિએટિવ ફોલ્ડર, જો તમારે ક્રિએટિવ ઓલરેડી 1 મહિનાનું બનેલું છે, તમારે આપણે કેમ મેમરી કાર્ડમાં આપણે ફાઇલ મેનેજરમાં આપણે અલગ અલગ આપણે ફોટા મેરેજના કે ઇવેન્ટના કે ફ્રેન્ડ ફોટો એવું રીતના આપણે ક્રિએટ કરવું હોય તો એ રીતના પણ અહીંયા આપણે બિઝનેસ મેનેજરમાં ફોલ્ડર બનાવીને કરી શકીએ. તો મોસ્ટલી તો આપણે મેન્યુઅલી જ કરવાના હોય છે જ્યારે એડવર્ટાઇઝ આપણે જરૂરી હોય ત્યારે. બરોબર. તો આ ડેટા સોર્સમાં આપણે એટલું બધું આપણે મળશે. કેટલોગ પિક્સલ તો અત્યારે નીકળી ગયું છે, ડેટા સેટ આવી ગયું છે. બાકી આપણે ખાલી પિક્સલ જરૂર પડશે ને કેટલોગ, બાકી એટલું બધું આપણે તમારે જરૂર નહીં પડે. ખાલી નોલેજ માટે શેનું શું યુઝ છે આપણી જાણકારી હોવી જરૂરી છે. બરાબર. તો આપણે યુઝર જોઈ લીધું, એકાઉન્ટનું આપણે જોઈ લીધું અને ડેટા સોર્સનું જોઈ લીધું. બરાબર. એમાં કોઈ ક્વેશ્ચન છે? બરોબર જ છે ને ત્યારે? પ્રેક્ટિસ જોઈ લેજો ને એકવાર તમે બિઝનેસ મેનેજર પણ ક્રિએટ કરી નાખો. બરાબર. પછી અહીંયા તમારે ડોમેન પર તમારે કોઈ ડોમેન લીધું છે એનું વેરીફાઈ કરવું છે મેટા સાથે તો કરી શકો કે સામેવાળા મેટાને જે કંપની છે એને લાગે કે આપણી પાસે જેન્યુઅન વેબસાઇટ છે ને આપણે જેન્યુઅન બિઝનેસ કરીએ છીએ, તમારી એકાઉન્ટની ક્વોલિટી છે તે ઇમ્પ્રુવ થઈ જાય. હા. પછી પબ્લિક બ્લોક લિસ્ટ કે એવું આપણે જરૂરી છે નહીં. કોઈ કોમેન્ટ આપણે બ્લોક કરવી હોય, કોઈ બી ખરાબ ન લખે આપણા બ્રાન્ડ વિશે આપણે એડવર્ટાઇઝ ચાલે ત્યારે એવા વોલ્ટને કોઈ બ્લોક કરવી તો એના માટે આપણે પબ્લિક બ્લોક છે તે યુઝ થાય છે. હા. પછી આ રજિસ્ટ્રેશન વાળું પણ જરૂરી આપણે છે નહીં. કનેક્ટેડ વાળું પણ જરૂરી છે. કોઈ બી આપણે એપ છે તે કનેક્ટ કરવું હોય તો એના માટે છે. ઓફલાઈન જે હોય છે મોટા મોટા સેલ્સ ડિપાર્ટમેન્ટ, ઇન્સ્યોરન્સ કંપની મોટી હોય છે તો એનું CRM પર શું આ બિઝનેસ મેનેજર સાથે કનેક્ટ કરે તો તેમનું શું થાય કે કોઈ બી નવી લીડ આવે તો એના CRM-માં પણ ડાયરેક્ટલી વહી જાય. તો એના માટે ઇન્ટિગ્રેશન જરૂરી છે. પછી આપણે બિલિંગ અને પેમેન્ટ, જે બી આપણે એડવર્ટાઇઝ કરશું તો ફેસબુકને શું કરવું પડશે? આપણે પેમેન્ટ એડ કરવું પડે તો જ આપણી એડવર્ટાઇઝ છે તે રન કરવા દેશે. તો એના માટે શું કરવાનું? અહીંયા એડ એકાઉન્ટમાં જવાનું અને અહીંયા યુ પેમેન્ટ મેથડમાં ક્લિક કરવાનું. તો અહીંયા આપણે બધું UPI થી કે ક્રેડિટ કાર્ડથી ડેબિટ કાર્ડથી આપણું પેમેન્ટ એડ કરવું હોય તો અહીંયા આપણે એડ કરી શકીએ. પ્લસ આપણે બિઝનેસ મેનેજરનું બીજું શું આપ્યું છે? અહીંયા પેમેન્ટ અને બિલિંગ અને પેમેન્ટથી પણ આપણે ઓપન કરી શકીએ ડાયરેક્ટલી આપણે અલગ અલગ એડ એકાઉન્ટ. બરાબર. એડ કરવું તો અહીંયાથી ડાયરેક્ટ આપણે એડ ફંડ કરશું આપણે તો આપણે પ્રીપેડ ફંડ છે આ રીતના આપણે એડ કરી શકીએ. જેટલા બી એડ કરવા છે, ફોર એક્ઝામ્પલ આપણે 1000 રૂપિયા જેવું એડ કરવું છે તો અહીંયા કઈ રીતના એડ કરી શકીએ આપણે? ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI હા. બરાબર. પ્લસ આપણે પોસ્ટપેડ વાળું રાખવું છે તો આપણું ક્રેડિટ કાર્ડ પણ અહીંયાથી એડ કરી શકીએ. પ્રીપેડ એટલે આપણે પહેલા પૈસા આપી દેવાનું અને પોસ્ટપેડ એટલે આપણે પહેલા એડવર્ટાઇઝ ચલાવી દેવાની પછી આપણે આપી દેવાનું. હા. બરાબર. બે આપી દેજો. બરોબર. તો આપણે અહીંયા બિલિંગ વાળું આપણે જોઈ લીધું હતું, પોસ્ટપેડ અને પ્રીપેડ નું અલગ અલગથી આપણે અહીંયા આપણું પેમેન્ટ છે તે હા તો જ આપણી એડવર્ટાઇઝ ફેસબુક એડ રન કરવા દેશે. બાકી આપણે પેમેન્ટ નહીં આપશું તો એડ આપણે રન નહીં કરવા દે. હા, સિમ્પલ. સ્ટાર્ટિંગમાં કરું તમારું જો જીએસટી છે અને તમારે જીએસટી ફાઇલ કરો છો તમે તો અહીંયા તમારો જીએસટી નંબર પણ નાખી શકો. તમને મેટા વાળા છે તે તમને અહીંયા જીએસટી નંબર નાખવાનો અહીંયા આવે છે. બરોબર. તો તમને ઇનવોઇસ પણ આપશે તો તમે ફાઇલ પણ કરી શકો. તો તમે જ્યારે રિટર્ન ફાઇલ કરો તો તમારે અહીંયાથી 18% ચાર્જ લાગે. આપણે જો 100 રૂપિયાની એડવર્ટાઇઝ કરીએ તો આપણે 118 રૂપિયા આપણે ચાર્જ લાગશે આપણા કાર્ડ ઉપર. તો 18% જે જીએસટી આપણે આપીએ છીએ તો આપણે બિઝનેસમાં આપણે રિટર્ન કરીએ તો એમાં આપણે 18% આપણે લઈ શકીએ રિટર્ન. તો આપણે એનું બેનિફિટ પણ મળી શકે. તો આપણું લીગલ બિઝનેસ હોય તો જીએસટી નંબર નાખવો પણ બહુ જરૂરી છે. તો એ ક્યાંથી નાખી શકશો તમે? ડાયરેક્ટ અહીંયા યુ પેમેન્ટ મેથડમાં જઈ અને જ્યારે નવું કરો છો તમારે તો અહીંયા ડાયરેક્ટ તમારે સ્ક્રોલ ડાઉન કરી અહીંયા શું લખેલું છે? બિઝનેસ ઇન્ફો. હા. તો અહીંયા તમે એડિટમાં જશો તો અહીંયા તમને બતાવી દેશે. અહીંયા આપણે કન્ટ્રી આવશે,
ટાઈમ ઝોન છે, પછી અહીંયા તમારું લીગલ બિઝનેસ નેમ જે જીએસટી માં તમારું નામ હોય એ નામ અને એડ્રેસ હોય તે નાખી દેવાનું અને પિનકોડ નાખી દેવાનું જીએસટી માં જે હોય અને અહીંયા જીએસટી નંબર, પછી આ ક્લિક કરીને સેવ કરશો એટલે તમે બધું એકવાર જ કરવાનું હોય, પછી જ્યારે બી ઇનવોઇસ આપણે મળશે ઓટોમેટિકલી માં થઈ જશે. ફોર એક્ઝામ્પલ આ છે, આ બધું ઇનવોઇસ અલગ બનેલી છે, તો અહીંયા ફોર એક્ઝામ્પલ આ એક જાતની ઇનવોઇસ છે. હા, જીએસટી વિનાની છે, તો જ્યારે જીએસટી વાળી હશે તો ત્યારે અહીંયા જીએસટી નંબર પણ આવી જશે. તમારે શું કરવાનું, અહીંયાથી ડાઉનલોડ નો ઓપ્શન આવે છે, તો અહીંયાથી જેટલા બી પૈસા તમારે કટ થશે, કેટલા રૂપિયા કટ થશે, બધાની ઇન્ફોર્મેશન તમને અહીંયા ઇનવોઇસમાં બતાવશે. ક્યાં બતાવશે? અહીંયા અલગ અલગ ડેટ વાઇઝ તો તમે કરી શકો ને, અહીંયાથી ડાઉનલોડ નો ઓપ્શન આવે, પીડીએફ પર ડાઉનલોડ કરી શકો, અહીંયા સીએસવી પર કરી શકો, ઓલ ટ્રાન્ઝેક્શન ની કરી શકો, ટેક્સ વાળી જો અહીંયા બધા છે ડાઉનલોડ ઓલ ટેક્સ ઇનવોઇસ એ પણ આપણે કરી શકીએ. અહીંયા પેમેન્ટ સેટિંગમાં જઈને સિક્યુરિટી સેન્ટર છે, આપણે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન આપણે કરવું હોય કે જ્યારે બી આપણે લોગિન કરીએ તો આપણે પણ આપણી પાસે ઓટીપી આવે પછી આપણે લોગિન કરી શકીએ, તો આપણે સિક્યુરિટી વાળું કરી શકીએ. મોટી મોટી એજન્સી છે તેમના માટે જરૂરી છે. અને અહીંયા બેકઅપ એડમિન આપણે જે પાર્ટનરની વાત કરી તો અહીંયાથી પણ તમે કરી શકો. એમાંથી કરી શકો આપણે સિક્યુરિટી સેન્ટરમાંથી. રિક્વેસ્ટ વાળું તો બહુ જરૂરી છે નહીં, જ્યારે બી આપણે કોઈ પેજનું ઓલું આપણે જોતા હોઈએ છીએ તો રિક્વેસ્ટનું આપણે બતાવતા હોઈએ છીએ. પછી અલગ અલગ આપણે નોટિફિકેશન જોતા હોય તેમનું છે, અહીંયા નોટિફિકેશનમાં આવશે. નોટિફિકેશન કે આપણે નવું પેજ ક્રિએટ કરીએ, કોઈ બી આપણે ઈમેલ ઉપર નોટિફિકેશન જોઈએ કે આપણી એડવર્ટાઇઝ લાઈવ છે તો આપણે ઈમેલ પર મળે તો આપણે અહીંયા ઓન છે, મારે નથી જોતું તો અહીંયાથી શું કરશું, ઓફ કરી દઈએ. પછી અહીંયા આપણે બિઝનેસમાં આપણે કોઈની એક્સેસ આપીએ એનું આપણે નોટિફિકેશન જોઈએ છે આપણે ઈમેલ આઈડી પર, કોઈ સપોર્ટ જોઈએ છે. પછી અલગ અલગ આપણે ઇવેન્ટનું આપણે ક્રિએટ કરતા હોય પેજીસનું કોઈ નોટિફિકેશન જોતું હોય આપણે ઈમેલ આઈડી ઉપર, જે જોતું હોય એનું એડ રાખી શકીએ. આપણે ઈમેલ ઉપર નથી જોતું તો અહીંયાથી શું કરશું, આપણે ઓફ કરી નાખશું, તો આપણે કઈ મળશે નહીં. તો ખાલી નોટિફિકેશન સેન્ટર છે. અને જે ઇમ્પોર્ટન્ટ છે તે અહીંયા બિઝનેસ ઇન્ફો, તો આપણે અહીંયા આપણું જે નામ છે બિઝનેસ આઈડી અહીંયાથી આપણે મળી જશે. પ્રાઇમરી પેજ કઈ છે તો એ સેટઅપ કરવું હોય તો અહીંયાથી આપણે એડિટમાં જઈને અહીંયાથી નામ લખી શકીએ અને આપણું જે પેજ છે તે અહીંયાથી આપણે સર્ચ કરશું આપણે અહીંયા, તો આપણે આ રીતના મળી જશે. જે બી બિઝનેસનું નામ હોય પછી અહીંયા સેવ કરીશું તો આ રીતના બતાવશે. પછી અહીંયા પર તમારે જો જીએસટી વાળું જે લીગલ નેમ છે અહીંયા એડ કરવું હોય તો અહીંયાથી પણ આપણે એડ કરી શકીએ. ફૂલ એડ્રેસ નામ ને બધું ટેક્સ આઈડી અહીંયા પર તમે એડ કરી શકો. તો આપણે હું આપણી એકાઉન્ટની ક્વોલિટી છે તે ઇમ્પ્રુવ થઈ જાય ને આપણે સારી રીતે એડવર્ટાઇઝ આપણી એડવર્ટાઇઝ છે તે બેન ન થાય, ડિસેબલ ન થાય. સ્ટાર્ટિંગમાં છે તે મેટા છે તે બ્લોક કરી દે, ડિસેબલ કરી નાખે તો એક્ટિવ થતા વાર લાગે સ્ટાર્ટિંગમાં, બરાબર. તો અત્યારે મારું જે એકાઉન્ટ છે તે 2 વર્ષથી છે અહીંયા, તો આપણે અત્યારે એકાઉન્ટની લિમિટ કેટલી બતાવે છે, મને 3 બતાવે છે. તમારે સ્ટાર્ટિંગમાં અહીંયા ખાલી એક જ બતાવશે, એક જ એડ એકાઉન્ટ તમે ક્રિએટ કરી શકશો. જેમ જેમ તમે 1-2 વર્ષ થશે સારી રીતે તમે કોઈ એકાઉન્ટ ડિસેબલ નહીં થાય, તેમનું પોલિસી બરોબર ફોલો કરશો તો તમને પછી ઇન્ક્રીઝ કરી આપશે તમારે, બરાબર. અહીંયા આપણું નામ બતાવશે કઈ ઈમેલ આઈડી થી આપણે બધું કર્યું છે અલગ અલગ આપણે. પછી કોઈ એજન્સીને આપશો અથવા કોઈ આગળ જતા તમે કોઈ એજન્સી સ્ટાર્ટ કરશો, કોઈને હાયર કરો છો એડવર્ટાઇઝને, તો એનું કોઈ એક્સેસ અહીંયા બતાવશે અલગ અલગ જે નામ હશે એ. હા, બરાબર. આ બધું આપણે જોયું એડ એકાઉન્ટ કઈ રીતે ક્રિએટ કરવાનું, પેજ છે. અને સિમ્પલ રીતે આપણે કરવું હોય તો અહીંયા શું આપ્યું છે, અહીંયા સેટઅપ ગાઈડ. તો એમાં ડાયરેક્ટ કરશો તો અહીંયા ડાયરેક્ટલી તમે એડ એકાઉન્ટ ક્રિએટ કરવાનું ઓપ્શન આવી જશે. ક્રિએટ એડ એકાઉન્ટ, કોઈને રિક્વેસ્ટ કરવી હોય તો રિક્વેસ્ટ અને ક્લેમ એડ એકાઉન્ટ. પછી પેજીસ આપણે બનાવવું તો અહીંયાથી પણ ડાયરેક્ટ ક્રિએટ પેજ, નવું પેજ બનાવવું છે, રિક્વેસ્ટ કરવું છે, કોઈ ક્લાયન્ટનું આપણે લાવવું છે તો અહીંયા પણ. તો અહીંયા સિમ્પલ રીતે આપણે જે ઉપર જોયા છે ને એડ એકાઉન્ટમાં, એડ એકાઉન્ટ ને પેજીસ અને એડ એકાઉન્ટ અહીંયા સિમ્પલ રીતે ફેસબુક પે કરી નાખ્યું છે. અહીંયા તમને કોઈ બી ક્વેશ્ચન હોય રિલેટેડ તો અહીંયા બધું સ્ટેપ બાય સ્ટેપમાં આપેલું છે કઈ રીતે બધું ક્રિએટ કરવાનું. તમે કોઈ બી કન્ફ્યુઝન હોય તો હાલમાં પણ જોઈ શકો એડ એકાઉન્ટ કઈ રીતે ક્રિએટ કરવાનું, કઈ સેટિંગમાં જવાનું, શું કરવાનું, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કઈ રીતે ક્રિએટ કરવાનું,
પછી રિક્વેસ્ટ કરવી હોય તો શું ધ્યાન રાખો, તો અહીંયા પણ તમે જોઈ શકો. આપણે શીખ્યું તે જ છે, પણ અહીંયા સિમ્પલ રીતે તમને બતાવ્યું છે. હા, તો આ છે મોટી મોટી જે એડવર્ટાઇઝ હોય છે ડિજિટલ માર્કેટિંગની. જે બી એડ એકાઉન્ટ ક્લાયન્ટના મેનેજ કરતા હોય છે તે કેમાં કરતા હોય છે? અહીંયા બિઝનેસ મેનેજર. અને બિઝનેસ મેનેજર શું છે? તે મેન બોસ છે. એની નીચે જ બધા પેજ, એડમિન, કંટ્રોલ બધા આપણે જોયા, એની નીચે જ બધું આવશે. હા, બરાબર. તો આ થયું આપણું બિઝનેસ મેનેજર.